શું વરસાદની આડમાં નદીને ઝેર પીવડાવવામાં આવી રહ્યું છે? રાજકોટની સફુરા નદીમાંથી સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીની સફુરા નદીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાયાની આશંકાએ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે। ચોમાસાના પ્રથમ વરસાદ બાદ નદીના વહેણમાં ઠેર ઠેર સફેદ કેમિકલના ફીણના થર જોવા મળ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ વરસાદની આડમાં રાત્રિના સમયે પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। આ પ્રદૂષણથી જળચર જીવોના અસ્તિત્વ સામે ગંભીર ખતરો ઊભા થયા છે। હવે લોકોની માંગ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જવાબદાર તંત્ર તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ સલીમ મુગલ। હાલ ધોરાજી શહેરના માત્ર સામાન્ય 2 દિવસના વરસાદની કારણે સફુરા નદીની અંદર જે ઉપરથી પાણી આવ્યું છે તેની અંદર કોઈ કેમિકલ માફિયા દ્વારા પાણી છોડી અને સમગ્ર નદીની અંદર ગંદકી ફેલાવવામાં આવી છે। ખાસ કરીને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નદીની અંદર ખૂબ ફીણ દેખાઈ રહ્યા છે, અતિશય દુર્ગંધની વાસ આવી રહી છે, જેની કારણે લોકોના આરોગ્ય અને લોકોની ખેતી પણ જોખમાઈ રહી છે। આ પાણી અહીંથી સીધું ભાદર 2 ડેમની અંદર જઈ રહ્યું છે અને એ જ પાણી આસપાસના ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે। તો જે ખેડૂતોને પણ આવનારા સમયમાં આ પાણીની કારણે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અમારી માંગણી એવી છે કે આ બાબતે જવાબદાર તંત્ર અને જીપીસીબી દ્વારા તટસ્થ અને તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યની અંદર કોઈ પણ કેમિકલ માફિયા દ્વારા આવી પવિત્ર સફુરા નદીને પ્રદૂષિત કરવાનો પ્રયાસ ન કરે।